બાપુ સમજવા જેવા શબ્દો છે. એક તળાવમાં અસંખ્ય માછલીઓ હતી, પરંતુ એક વર્ષે વરસાદ ઓછો થયો એટલે ધીરે ધીરે તળાવ સુકાવા લાગ્યું અને બધી માછલીઓને ચિંતા થવા લાગી કે જો આ તળાવનું પાણી સુકાઈ જશે અને વરસાદ નહીં થાય તો આપણે બધા મૃત્યુ પામશું. પણ આ બધી માછલીઓની વચ્ચે એક નાનકડી માછલી હતી અને એ બધી માછલીઓને સાંત્વના આપતી કે ભગવાન ઉપર વિશ્વાસ રાખો, કંઈ નહીં થાય. અને બધી માછલીઓ આ નાનકડી માછલીની વાતને હસી કાઢતી. ધીરે ધીરે વર્ષ વીતવા લાગ્યું, તળાવનું પાણી પણ ધીરે ધીરે સુકાવા લાગ્યું. કારતક માગસર વીત્યો, શિયાળો પણ વીતી ગયો, ચૈતર વૈશાખ વીતો, ઉનાળો પણ વીતી ગયો અને તળાવનું પાણી ધીરે ધીરે સુકાતું એક ખાબોચિયું ભર્યું હતું અને બધી માછલીઓ મૃત્યુ પામી હતી. ફક્ત 4-5 માછલીઓ અને એક આ નાનકડી માછલી જીવતી હતી. જેઠ મહિનો વીતો, અષાઢ મહિનો વીતો, વરસાદ ન થયો અને 4-5 માછલીઓ પણ મૃત્યુ પામી. ફક્ત એક નાનકડી માછલી જીવતી હતી. અને જોતામાં શ્રાવણ મહિનો બેઠો અને નાનકડી માછલીએ ભગવાન શિવની આરાધના શરૂ કરી અને નાનકડી માછલીની આરાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને નાનકડી માછલીને વરદાન માગવાનું કહ્યું. એટલે નાનકડી માછલીએ કહ્યું કે આ તળાવનું પાણી ફરી પાછું છલોછલ ભરાઈ જાય અને મારી બધી માછલીઓ ફરી સજીવન થાય, મને એવું વરદાન આપો. એટલે ભગવાન શિવે નાનકડી માછલીને તથાસ્તુ કહી અને વરદાન આપ્યું અને જોતામાં તળાવનું પાણી છલોછલ ભરાઈ ગયું અને બધી માછલીઓ સજીવન થઈ ગઈ. અને બધી માછલીઓ આ નાનકડી માછલીને ખૂબ ખૂબ આભાર માન્યો અને પોતાની હસી ખુશી જિંદગી જીવવા લાગી. અને બાપુ, આ નાનકડા પ્રસંગ ઉપરથી આપણે સમજવાનું મળે છે કે જિંદગીની અંદર ક્યારેય પણ ખરાબ સમયમાં કે ક્યારેય પણ એવી પરિસ્થિતિમાં હાર નહીં માનવાની. બસ ભગવાન ઉપર ભરોસો રાખજો. આ દુનિયામાં ભગવાન જ સર્વસ્વ છે અને ભગવાન જ આપણે ખરાબ સમયમાંથી બહાર કાઢી અને સારા સમયમાં સ્થાન આપે છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.